છેલ્લા જન્મની એટલે કે આત્યંતિક કલ્યાણની સુંદર અને સરસ એક વાત. તમને પ્રશ્ન કરવામાં આવે કે નિશ્ચયના કેટલા પ્રકાર? વચનામૃતના આધારે, એમાં ખાસ કરીને લોયાના વચનામૃતના આધારે અભ્યાસી હોય તો એમ કહે 6 પ્રકાર, અને બહુ વચનામૃતનો અભ્યાસ ન હોય તો પછી જવાબ ન આપી શકે. 3 નિશ્ચય છે. સવિકલ્પ. વાત એમ છે, જે ગામ જવું નહીં તે ગામનો માર્ગ પૂછવો શું કામ? એટલે સવિકલ્પ નિશ્ચય આપણે જોતો નથી, એટલે એની વાત અત્યારે કરતા નથી. હવે વાત આવી નિર્વિકલ્પ નિશ્ચય. એમાં કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ, આ 6 પ્રકાર કુલ છે. 3 સવિકલ્પ, 3 નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એમાં કનિષ્ઠ, એ આપણે જોતો નથી, એ જાણવાની જરૂર નથી. મધ્યમ, એ આપણે જોતો નથી, જાણવાની જરૂર નથી. ઉત્તમ નિશ્ચય એને કહેવાય. તમે આગલી કથામાં સાંભળ્યું છે, બરાબર? જો આપણે દરરોજ બોલીએ છીએ નિર્વિકલ્પ, ઉત્તમતિ, નિશ્ચય તવ ઘનશ્યામ, મહાત્મા જ્ઞાની તો ભક્તિ તવ એકાંતિક સુખધામ એકી. પછી એક પ્રેમાનંદ સ્વામી બીજું કીર્તન છે, ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું દયાનિધિ. એમાં આવે છે નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય નાથ તમારો એ વર માગું છું. આ 2 જગ્યાએ પ્રેમાનંદ સ્વામીના પદ, 2 પદ, એમાં નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય એની વાત આવે છે. અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃત લોયા પ્રકરણનું 12, એમાં પણ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરી. હવે આપણે કોઈની પરીક્ષા કરવી નથી, અને કોઈને એમ નથી કહેવું કે તમને નથી આવડતું, અમને આવડે છે. બસ સહેજ વાત એવી છે, નિશ્ચય બાબતમાં કોઈને પૂછવામાં આવે તો લગભગ ફેલ થાય ખરા. હા, તો નિશ્ચય છે ને એમ છે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય. હવે એ નિશ્ચય થાય કેમ? નિશ્ચય કહેવાય કે ને? જો આમાં કોઈ ભગવાનને કંઈ સમજવા, કોઈ ઘાટ સંકલ્પ, તર્ક વિતર્ક, નિર્વિકલ્પ સંકલ્પ, એવું કોઈ વાત નથી. ખાલી સમજણ કેળવવાની છે. આ નિશ્ચયમાં ખાલી સમજણ કેળવવાની છે. સમજણ કેવી કેળવવાની છે? અષ્ટ આવરણ યુક્ત, 8 આવરણ યુક્ત, 8 આવરણ: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ. આ 8 આવરણ બ્રહ્માંડની ઉપર છે, બરાબર? મોસંબીમાં જાડી છાલ હોય, એટલે મોસંબીનું દ્રષ્ટાંત દઉં, બરાબર? એમ એની ઉપર 8 છાલ હોય, અને પછી મોસંબીના રસ પેશીઓ નીકળે. એમ બ્રહ્માંડની ઉપર 8 કવર છે. એક પૃથ્વીનું, જે પૃથ્વીનું કવર છે એના કરતાં 10 ગણું જળ છે. જળ છે એના કરતાં 10 ગણું તેજ છે. તેજ છે એના કરતાં 10 ગણો વાયુ છે. જે વાયુ છે એના કરતાં 10 ગણો આકાશ છે, બરાબર? એનાથી 10 ગણો અહંકાર છે, એનાથી 10 ગણું
મહત્તત્વ છે. કેટલા થયા? 7 થયા ને? 8મું. એનાથી અનંત ગણી પ્રકૃતિ છે, અનંત ગણી. બરાબર. આવા જે 8 આવરણયુક્ત એવા કોટી કોટી બ્રહ્માંડ, કોટી કોટી બ્રહ્માંડ તે જે તે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે. લ્યો વિચાર કરો, પૃથ્વી કેવડી મોટી, એનાથી 10 ગણો, પછી અનંત ગણી પ્રકૃતિ. એવા એક એક બ્રહ્માંડ, એવા અનંત કોટી બ્રહ્માંડ અક્ષર એના એક એક રૂવાડે ઉડતા ફરે છે. બોલો, હે? કોટી કોટી બ્રહ્માંડ તે જે તે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે. ઓ, અણુની પેઠે પર જણાય. જો થોડા જે નજરે દેખી શકાય ને એવા. એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ જે અક્ષર તે રૂપ પોતે રહ્યો થકો. આપણે માની લેવાનું કે એ ધામ છે ને, કીધું એ પોતે, હું પોતે, બસ આપણે પોતાના અક્ષરધામ માની લેવાનું. પુરુષોત્તમની ઉપાસના કરે આવી રીતે. એટલે ટૂંકમાં તમને કહી દઉં ને, તકલીફ તો થઈ ગઈ છે હારામારી, પણ હવે થાય. હરિભક્તો રાજી થાય કથા કરી એટલે. તકલીફ તો છે થોડીક, શારીરિક, માનસિક નથી તકલીફ. હા, દેહ ભલે ને તકલીફમાં દો, મન મજબૂત છે ને, એ વાત ત્યાં છે. આપણે એમ માનવાનું હું બ્રહ્મરૂપ છું અને પુરુષોત્તમ નારાયણનો દાસ છું, સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું, બ્રહ્મરૂપ પોતાને માની અને ભજન ભક્તિ કરવા. બસ લ્યો, આને કહેવાય નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય. હા, હવે વાત એમ આવી, આ નિશ્ચય આપણે અવશ્ય રાખવાનો છે, અવશ્ય. બરાબર. ચૈતન્ય સ્વામી મહારાજને વાત પ્રશ્ન કર્યો, મહારાજ કેવી રીતે નિશ્ચયને ભેદ કેવી રીતે પીડા બધા? હા, આ ઉત્તમ મધ્યમ નથી. તો મહારાજ કે પ્રથમ મુમુક્ષુને પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્ર દીકનું જે શુભ અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મન તીવ્રપણું, શ્રદ્ધા તેનું મંદ તીવ્રપણું તેને કરીને એવા નિશ્ચયને ભેદ પડી ગયા. માટે સારા દેશાધિકને સેવવા. વક્તા પણ શુદ્ધો શાંત હોય, તેનામાં કોઈ ઉદ્વેગ ન હોય, તેવા દોષ ન હોય, તે સમય તે થકી જ્ઞાન સાંભળવું. આવા વક્તા પાસેથી. હા, તો પાછો ચૈતન્ય સ્વામી પ્રશ્ન કરે છે, કદાચિત કોઈ યોગ્ય કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહીં, એટલે કે સર્વોપરી નિશ્ચય થાય કે નહીં, છેલ્લા જન્મના આશીર્વાદ મળે કે નહીં? આ વાત એમ છે, મળી જાય. શું કામ ન મળે? બસ માની લ્યો પોતાના પુરુષોત્તમ રૂપ લ્યો, મળી જાય બધું. હવે વાત એમ છે, મહારાજે છેલ્લે એમ કીધું, આમાં ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો વક્તા મળે, બરાબર, તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય, નહીં તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે. જન્માંતરે. ઓહો હો હો, કેટલા જન્મે કરીને પછી અક્ષરધામમાં જવાનો વારો આવે? બોલો, કેટલા જન્મે કરીને.
આવું છે. જન્માંતરે કરીને ઉત્કર્ષ નીચે થાય મારે ત્યાં. ઓહો, ત્યાં સુધી રખડવાનું ભટકવાનું થાય. બોલો, રખડવાનું ભટકવાનું થાય. હા, આપણે તો છેલ્લો જન્મ કરવાનો છે. આવી વાતું છે. છેલ્લો જન્મ કરવો હોય તો આ નીચે કરવો પડે. છેલ્લો જન્મ કરવો હોય તો નકર જન્માંતરે વારો આવશે. જન્માંતરે વારો આવે, વિચાર કરો. હા, ડાયો માણસ હોય ને ગમે તેમ કરી નિશ્ચય ના પકડી લે ખરો. આપણે ફરીને જન્મમાં જવું નથી એમ માનીને. આવી વાતું છે. સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ.